મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતની અંદર જોવા મળી અને જેને હિસાબે જ ગુજરાતની અંદર કચ્છ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળ્યો છે। ગઈકાલે કચ્છના ભુજ અને માધાપુરની અંદર મિત્રો ખાસ કરીને કરા સાથે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે। આજે મિત્રો આ પરિસ્થિતિ વધારે જોવા મળી શકે છે, તેની અંદર વધારો થઈ જશે અને ધીમે ધીમે મિત્રો 28, 29, 30 તારીખે તેમજ અંબાલાલ પટેલે પહેલી 31 જો કે 31 પહેલી અને બીજી તારીખ એટલે કે એક અઠવાડિયા સુધી ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે। હળવોથી લઈને મધ્યમ વરસાદ, કેટલીક જગ્યાએ ભારે વરસાદ, ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદને લઈને મિત્રો આગાહી કરેલી છે। તમામ મિત્રો આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો ખાડી દેશો ઉપરથી આવતા ભેજવાળા ઠંડા સૂકા પવનો મિત્રો ખાસ કરીને કરા સાથે વરસાદ ગુજરાતમાં લાવી રહ્યા છે, જેને લઈને ખેતીના પાકને પણ ખેડૂતોને મોટું ટેન્શન છે જોવા મળી રહ્યું છે। તો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાના છે મિત્રો ખાસ કરીને હવે આજથી જે વરસાદની ધીમે ધીમે આગાહી કરવામાં આવી છે, ગઈકાલે પણ કચ્છમાં વરસાદ પડ્યો, તો આજે મિત્રો કેવી પરિસ્થિતિ રહેશે, તેમજ 28, 29 તારીખે ખૂબ જ સારા વરસાદની ભારે વરસાદની આગાહી છે। તો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલ હવામાન વિભાગ શું કહે છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। જોઈ શકો છો હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે રકટકવાનું નામ નથી લેતા। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત મિત્રો ગુજરાત ઉપર થઈ અને મિત્રો આગળ હિમાલય તરફ સરકી રહ્યા છે, જેને લઈને હળવોથી મધ્યમ વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળશે। ગઈકાલે પણ મિત્રો આપણે કચ્છની અંદર વરસાદ જોવા મળ્યો, તો આજે પણ આ પરિસ્થિતિ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને તેમજ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને કચ્છની અંદર જોવા મળી શકે છે। એટલે કે ગઈકાલે જેમ વાદળો જોવા મળ્યા હતા, કહડા જોવા મળ્યા હતા, એવી જ પરિસ્થિતિ આજે પણ જોવા મળવાની છે। 27 તારીખથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ગુજરાત તરફ આવી રહ્યું છે, જે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને દુબઈની ઉપર છે, ઈરાનની ઉપર છે, તે હવે ધીમે ધીમે મિત્રો આગળ આવી રહ્યું છે અને આગામી સમયની અંદર 27 તારીખે પણ ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। મિત્રો આપણે વાત કરી રહ્યા હતા 28 તારીખની, તો 28 તારીખે ખાસ કરીને તમે જોઈ શકો છો કચ્છની અંદર તેમજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના મધ્ય ભાગની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે। અહીં તમે સિમ્બોલ જ જોઈ શકો છો, ખાસ કરીને જામનગર, મોરબી, પોરબંદરનો ભાગ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરનો ભાગ છે, આ સિવાય કચ્છની અંદર ભાગ છે। તો આ વિસ્તારોની અંદર વરસાદને લઈને 28 તારીખે મોટી આગાહી કરેલી છે। આ સિવાય 5 વાગ્યાનો મેપ જોઈ શકો છો, અમદાવાદ, સુરેન્દ્રનગર તેમજ બનાસકાંઠા, પાટણના ભાગોની અંદર તેમજ અમરેલીની અંદર પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ વરસાદ મિત્રો ભારે પવન સાથે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે હળવો જોવા મળશે, જો કે ભારે વરસાદની આગાહી નથી। 29 તારીખે વહેલી સવારથી જ મિત્રો ઘણા વિસ્તારમાં ઝરમર વરસાદ છે જોવા મળી શકે છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જામનગર, મોરબી છે, તેમજ મિત્રો પોરબંદર, દ્વારકા છે, તો ભારે ઝાકળ જોવા મળી શકે છે, કારણ કે અરબી સમુદ્રમાંથી આ તમામ પવનો આવી રહ્યા છે, તો ભારે ઝાકળ જોવા મળી શકે છે। અને 29 તારીખનો મેપ જોઈ શકો છો, લગભગ ગુજરાતના 20 થી 25 જિલ્લાની અંદર વરસાદ પડશે, જેમાં કચ્છ પણ બાકી નહીં રહે। આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ સહિતના ભાગો છે, મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ, અરવલ્લી છે, દાહોદ, ગોધરા છે, આણંદ, છોટાઉદેપુર છે, તેમજ મિત્રો અમદાવાદના ભાગો છે, તો આ વિસ્તારોમાં આ સિવાય મિત્રો ખાસ કરીને તાપી છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, આ વિસ્તારમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો લગભગ દરિયાકાંઠાના વિસ્તારો બાદ કરતાં તમામ વિસ્તારોની અંદર આદરનો વરસાદ જોવા મળશે, એટલે કે બપોર પછી ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા ખાસ કરીને બતાવવામાં આવી રહી છે। તો આ ખાસ કરીને કેરીના પાકને પણ મોટું નુકસાન કરી શકે છે, કારણ કે સાથે સાથે પવનની પણ આગાહી છે। 30 તારીખનો મેપ પણ જોઈ શકો છો, 30 તારીખે પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે, તમે અહીં જોઈ શકો છો લાઈવ મેપ છે, તમે તમારા મેપની અંદર પણ જોઈ શકો છો અને આ મેપ પ્રમાણે મિત્રો જોઈ શકો છો અપડેટ થોડીક થતી હોય છે, તેમાં થોડું ઘણું
આઘા પાછું હોય છે, પરંતુ વરસાદને લઈને મિત્રો આગાહી છે એ અત્યારથી જ કરી દેવામાં આવી છે. તો 28 તારીખ જોઈએ, 29 તારીખ જોઈએ અને મિત્રો 31 તારીખે પણ જોઈ શકો થોડીક મિત્રો અહીંયા આગાહી ઘટી છે, પરંતુ ખાસ કરીને બોર્ડર એરિયાના જે ભાગો છે એટલે કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના બોર્ડર એરિયાના ભાગો છે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. આમ તો જોવા જઈએ તો અંબાલાલ પટેલે 2 તારીખ લગીને આગાહી કરેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1લી તારીખે પણ ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 2જી તારીખે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી રહેલી છે. તો આમ સતત મિત્રો અઠવાડિયા સુધી મિત્રો વરસાદ જોવા મળી શકે છે અને તેને હિસાબે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શક્યતા રહેલી છે. 4 તારીખનો મેપ પણ જોઈ શકો, એટલે કે ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને જેને લઈને ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. તો આ વર્ષે મિત્રો કેરીનો પાક છે એ ભારે નુકસાની ભોગવવી પડી શકે તેમ છે, કારણ કે આ તમામ પાક છે એ ખેતીના પાકને નુકસાન કરી રહ્યા, ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન કરી રહ્યા છે, કારણ કે જે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ખૂબ જ નીચલા લેવલેથી. આમ તો જોવા જઈએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવી રીતે પાકિસ્તાન, પંજાબ, સિંધ પ્રાંત ઉપર થઈ અને હિમાલય તરફ ઉપર જતા હોય છે અને અરબી સમુદ્રની અંદર એન્ટી સાયક્લોન બનેલું હોય છે, જે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને છે ઉપરની તરફ ધકેલતા હોય છે. પરંતુ ખાસ કરીને એવું કોઈ પરિસ્થિતિ સર્જાણી નથી, એટલે તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે એનો રસ્તો ભૂલી અને ગુજરાત ઉપર થઈ અને આવી રીતે મિત્રો આગળ વધી રહ્યા છે, જે મિત્રો ખેડૂતો માટે આગામી સમયમાં મોટું નુકસાન પણ કરી શકે છે. તો સતત મિત્રો આપણે અત્યાર સુધીનો 15 દિવસનો મેપ જોયો. આજથી મિત્રો ધીમે ધીમે તેની અંદર વધારો થશે. 29, 30, 31 તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. તો તે પહેલાં મિત્રો હજુ પણ ખેતીના પાકને કોઈ પણ વસ્તુ બાકી હોય તો મિત્રો ખાસ કરીને સલામત સ્થળે ખસેડી લેવી. આ 3 દિવસ મિત્રો ગુજરાતની અંદર જો કે પહેલો જે વરસાદનો રાઉન્ડ આવ્યો તેના કરતાં થોડોક ઓછો હોય છે, પરંતુ આ વરસાદના રાઉન્ડમાં ઘણા ખરા જિલ્લાઓનો મિત્રો ખાસ કરીને સમાવેશ થઈ શકે છે. આ સિવાય વધુ કોઈ માહિતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.